હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. હું તો જો કામેથી આવી ગયો અને થઈ ગયું છે અંધારું. અને માહિર ને પ્રિયંક કરે છે લેસન. પ્રિયંકે લેસન કાઢી લીધું અને માહિરે લઈ લીધું છે. શું લીધું છે ભાઈ? આ તે સંતરું છે કે ઓરેન્જ? સંતરું. એને લઈ લીધું છે આવીને સીધું રમીને આવીને લેસન વાંચી આજે લેસન નહીં. તો એને તો જો લેસન હતો ને મિત્રો, એને મને કહી દીધું મારે લેસન થઈ ગયું છે અને મારે ખાલી વાંચવાનું જ છે. એમ કહે છે કે હાલો આપણે સંતરું ખાવું છે. હમણાં 3 કેરા તો ખાઈ ગયો, ડબ્બા જેવા 3 કેરા ખાઈ ગયો. હવે કહે છે કે મારે લેસન નથી કરવું, મારે સંતરું ખાવું. તો હું ખાઈ લે સંતરું. અને બા જો પ્રિયંક તો બેસી ગયો લેસન કરવા. મિત્રો હું તો આજ લેસન કરી લો, થોડુંક વધારે લેસન આવ્યું એટલે મારે લેસન તો કરવું જ છે. પ્રિયંકે લેસન કરી લીધું. મિત્રો એને પ્રિયંકે આ ડ્રોઈંગ મસ્ત 2 બનાવ્યા છે એમાં સ્કૂલે. બતાવે જો, બતાવે છે તો કેવા ડ્રોઈંગ. જો એને ફોલી લીધું વાતુમાં કે મેં એટલું સંતરું ફોલી લીધું. જોયું ને એની તો સ્પીડ છે કોઈ ભાઈ. અને જો પ્રિયંકે કંઈક દોર્યું છે ને બતાવે. જો મિત્રો કેવું ડ્રોઈંગ કર્યું એને જોયું. આ કોણ છે ભાઈ કેરેક્ટર? મુઝાન. કેવું ડ્રોઈંગ છે આનું પ્રિયંકનું? જોયું ને સરસ મજાનું ડ્રોઈંગ કરે છે પ્રિયંક. ડ્રોઈંગનું કામ તારું સરસ છે. હજી એક ડ્રોઈંગ કર્યા ખબર હા મને આવતી વધારે ડ્રીમન સ્લેર ગમે ને એમાં ઈ આવે. હા ડીમ સ્લેયરમાં આવે છે. ઓકે. અને બીજું જે છે મિત્રો, બીજું શું દોર્યું? એ થોડુંક રિયલિસ્ટિક છે. રિયલિસ્ટિક. ઓકે એ તમને સારું લાગે ને તો કોમેન્ટ કરીને અમને જણાવી ઓકે. જો. ઓ જોયું મિત્રો કેવું બનાવ્યું છે? તરબૂચની ચીર. તરબૂચની તો ઓલા કટકા કરીને દોર્યું છે પણ કેવું મસ્ત રિયલિસ્ટિક લાગે. જો સરસ મજાનું. જોયું ને કેવું લાગે છે? હજી એક છે. હજી એક. ઓકે હાલો હજી એક છે મિત્રો. બતાવે છે અમારે પ્રિયંક બતાવે છે. પછી હાલો અમારે ઘેરે શું બનાવે છે જમવામાં અટાણે એ પૂછીએ આગળ અંદર જાય. તો પ્રિયંક હું મેં બોલતો હું મને હા, બોલ. ઓરેન્જ શાક ઓરાનું શાક. ખાલી ઓરો હોય, ઓરાનું શાક ના હોય. ઓરેન્જ શાકે બને. આ તો ભાઈ ઓરો બનાવે છે. હાલો જોઈએ આગળ કેવું બને છે. 3, 2, 1. આ તો એકવાર જોયું હતું કે નહીં આપણે, કે નથી જોયું? ના મેં નહીં બોલ્યું. આ મસ્ત દોર્યું છે ભાઈ. તે સરસ મજાનું દોરી લીધું જાય. એ સરસ છે હો, સરસ. તો માહિરને સંતરું કમ્પ્લીટ ફોલાઈ ગયું છે. અને એ જો હવે આંગળીમાં ભાઈ ઓલું આંગળી નાખી દીધી અંદર. અને હવે એ છે ને એમાંથી ખોલીને ખાહે. તો હાલો આપણે જોઈએ અંદર શું બનાવ્યું છે જમવામાં. શું બનાવ્યું? હા જો ઓરાની જ કમ્પ્લીટ તૈયારી થાય છે. દેખો એસા મેં સુનતા જો 2 મરચાં લઈ લીધા છે એસા મેં અને ઓરાનું રીંગણું બફાઈ ગયું છે. તો કંઈક આવું બફાણું છે. ઓરેન્જ શાક બનાવવાનું છે. આવું બફાણું છે કંઈક રીંગણું અમારું. બફાઈ ગયું ગેસ ઉપર. દેખો દેખો તો કોથમીર લઈ દેખો તો લીધી. જરા આ ભૂંગળા તરવાના લઈ લીધા છે. ટમેટા દેખો કાઢી તો જરા માહિરે જો સંતરું ફાડી નાખ્યું. 2 બટકા કરી લીધા. માહિરે તો આવા જ હોય જોઈએ. તો મિત્રો અમારે છે ને આજે ઓરો કરવાનો છે. બાજરાના રોટલા અને ભૂંગળા તરીશું અને ખાઈ લેવું. તો જોઈએ હવે ઓરો કેવો બનશે. લગભગ તો સારો જ બનશે. કેમ કે કવિતાને સારો બનાવતા આવડે છે. ઓરો બહુ મસ્ત બનાવે છે. તો ખાય ઓરો. આ મિત્રો, જો આગળ ઓરો બની આ મિત્રો. જાય વિડીયોમાં બન્યા રહેતો અને આપણે જોઈએ કેવો બને છે ઓરો. તો માહિર કઈ કહે છે જોઈએ. અમે 2-3 દિવસે બ્લોગ નતો બનાવતા ને એટલે આ બની હા એ 2-3 દી થયા નહીં, ઘણા દિવસથી બ્લોગ બનાવ્યો જ નહોતો. તો માહિર એમ કહે છે કે ઘણા દિવસોથી બ્લોગ નહોતો બનાવ્યો. તો આજ મન થયું કે હાલો બ્લોગ બનાવ્યો પપ્પા આજ. તો હું કહું હાલો બનાવીએ. તો ઘરમાં જ એક નવો બ્લોગ બનાવી લઈએ. તો પ્રિયંક જોઈ કંઈક વિચાર કરે છે. શું કરે છે ભાઈ વિચાર? મિત્રો મને તો અમારી ડ્રોઈંગ બહુ ગમી. તારી ડ્રોઈંગ એ બહુ મસ્ત છે. મને બહુ ગમે છે. આ શું લખ્યું છે? પ્રિયંકની સાઇન. વેરી નાઇસ, સુપર. જો માહિરે સંતરા ફોલી દીધા અને મનસે હમણાં ખાવા. તો ચાલુ થઈ ગયો છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો ઓરો જોઈ આવે કેવું બનીએ જમવા ટાણે જોવું. બરાબર? ઓકે. ઓરો થાય છે ને એનું રીંગણું છોલી નાખ્યું. હવે ઓલું કાળી ઓલી ચાલ થઈ ગઈ હોય ને એ કાઢી નાખી. ચાલ કહેવાય શું કહેવાય સાઈલ.
એ કાઢી નાખી કમ્પ્લીટ. હા જો સાફ થઈ ગયું છે રીંગણું. ઓરા આટું રીંગણા લીધા છે. મેં તો એમ કીધું તો ટિફિનમાં કરી દેજે ઓરો, તો કે ના અત્યારે ખાવો છે. તો હું કહું તો અટાણે બનાવો, હાલો આપણે તો ટિફિનમાં ખાવો ને અટાણે ખાવો, ખાઈ નાખીએ ઓરો. તો જો મિત્રો આવી રીતના બને છે ઓરો. ઓરો જ ખવાય શિયાળામાં, રીંગણા જ. અમારે ભૂંગળા તરાવવાનો પ્રિયાંક કે પેલા ભૂંગળા તરી દો, એટલે હે ને કે અમે માહિર ને 2 જણા ભૂંગળા ખાવાનું ચાલુ કરી દે. ચાલુ કરી દે. ભૂંગળા તરાવવાનું ચાલુ થઈ ગયા અમારે. પ્રિયાંકને ને માહિર ને પેલા એ ભૂંગળા તરી ગયો, તમે ખાતા ચાલુ થાય કે ખાતા એ ને માહિર જોઈ માહિર ડાન્સ કોમ્પિટિશનમાં રાખવો તાને મારે. અમારે તો મિત્રો ભૂંગળા તો મીંડા તરાવા. માહિર ને પ્રિયાંક તો 2 ચાલુ થઈ ગયા ભૂંગળા ખાવાનું. ઇટ્સ વેરી ટેસ્ટી. It's very tasty. Very tasty. રાઈ ને ડુંગળીનો વઘાર તો થઈ ગયો ચાલુ. અને પ્રિયાંક આવી ગયો કે મારે ઓરો બનાવતા શીખવું છે, તો મારે ને ઊભું શીખવું છે. મિત્ર, મારો ભાઈ એમ કે ને તું આ ચમચીની બદલે મને એક ભૂંગળો દે ને પપ્પા મને મારવા ને દે. એનું કામ એનું કરે, મને દે. હા એને કે તો મિત્ર બહાર એનું કામ કરતો નથી, ચોપડા મારી યાર જ બનાવે. એ એનું કામ છે ને એ જ જોયું ને ભાઈ, માહિરનો પ્રિયાંકનો 2નો અવાજ શું કહ્યું માં? તો જો હવે અમારે ડુંગળી તો થઈ ગઈ, કડકડાઈ ગઈ. તો હવે બીજું શું નાખવાનું હોય, ડુંગળીને કડકડી છે એટલે મને એમ છે કે રીંગણાનો ઓરો નહીં પણ શાક બને તો બને કદાચ, કે ઓરો બનાવે જોઈએ શું બને. કા મને માહિર ખબર. માહિર શું બોલે ખબર છે, આ ઓરો બને છે. ઓરો જ બનશે, મારે તો પેલા એમ કીધું તો ઓરાનું શાક. ઓરાનું શાક. મમ્મીએ મને કીધું તું કામ ને ઓરાનું શાક. જીવો ધંધો. હવે તો મિત્રો ટમેટા નાખી દીધા ડુંગળી ભેગા. તો આવો કલર આવી ગયો મસાલાનો. મસાલો તો કમ્પ્લીટ થઈ ગયો. હવે તો મસાલો જ છે. તો હવે રીંગણું તો નાખવાનું બાકી છે. હા એને પ્રિયમ ધડબડાથી ધીંગા મસ્તી કરે, ધીંગા મસ્તી કરે છે ભાઈ. કેમ જોશ ને ધીંગાને અમારા ધીંગા મસ્તી હાલતી હોય પ્રિયાંકની માહિતી. સાંજે એમ જ સવારે એમ હાયલા રાખે અમારા. એ ભાઈ ધીંગા મસ્તી કરતા હોય, એના મમ્મી રાંધતા હોય, ખોરવતા હોય. હવે પડી ગયો છે રીંગણાનો ઓળો અંદર. બાફેલું રીંગણું હતું રીંગણાનો ઓળો બનીને કમ્પ્લીટ થઈ ગયો. એટલી વાર છે પછી આપણે લાગી છે ભૂખ એટલે ખાઈ લઈએ. તો મિત્રો જો ઓરો બનીને આવી ગયો અને કંઈક આવો બન્યો ખાઈશ. માહિર ટેસ્ટ કરતો પ્રિયા કેવો છે? માહિર ઓરો ભાઈ છે ને ભાઈ, ઓરો ભાઈ છે તને?
માહિર તો હજી કોમામાં છે કંઈક ગોતે છે મારું ક્યાંય કે તો ભૂંગરા ખાઈ ગયા મિત્રો. અંદર આખી થાળી ભરી હતી, બે ભાઈ ભૂંગરા જ પતાવી દીધા, ખલાસ કરી ગયા, ભૂંગરાના ખાવા પડ્યા. તો મિત્રો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. હવે અમે જમી લઈએ, તમે હાલો જમવા. હવે મળશું નવા બ્લોગમાં. આવજો.